સુરતના રિંગ રોડ સ્થિત આવેલી જેજેએસી માર્કેટમાં રતિ લાઇફસ્ટાઇલ નામની દુકાનના કાપડ વેપારી પાસેથી કલકત્તાના વેપારીએ 1.41 કરોડથી વધુનો માલ ખરીદી છેતરપિંડી કરાઈ છે. છેતરપિંડી અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. કાપડ બજારમાં છેતરપિંડીની ઘટનામાં કલકત્તાના વેપારીએ સુરતના રિંગ રોડ પરની જેજેએસી માર્કેટના વેપારી પાસેથી ડ્રેસ મટીરિયલનો માલ રૂપિયા 1.41 કરોડ 54,000નો માલ ખરીદી નિર્ધારિત સમય મર્યાદામાં પેમેન્ટ નહીં કરતા વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેદ રોડ ખાતે રહેતો વેપારી રિંગ રોડ ખાતે આવેલી જેજેએસી માર્કેટ રતિ લાઇફસ્ટાઇલ નામથી કાપડની દુકાન ચલાવે છે. ગત તારીખ 2019થી 2022 સુધી અલગ અલગ ચલણથી કલકત્તાના કાપડ વેપારી બીપલ્સ સેને વિવિધ ડ્રેસ મટીરિયલનો કાપડ ખરીદી સમય મર્યાદા બાદ પણ પેમેન્ટ નહીં કરી સમય પસાર કરી આજ દિન સુધી પેમેન્ટ નહીં ચૂકવતા જેજેએસી માર્કેટના વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ આપી હતી.